વિકાસ ન્યૂઝ આણંદની અંદર આજે એક વાત કરવાની છે કે આજે છેલ્લા 3 મહિનાથી હું જોઉં છું કે રોડ ઉપર અબુલો જાનવર જે કહેવાય ગાય માતા કહેવાય છે, હિન્દુ ધર્મમાં ગાય માતા કહે છે. અને આજે 3 મહિનાથી હું જોઉં છું કે ઘણી જગ્યાએ ગાય બીમાર પડી હોય છે, તેને કોઈ સારવાર કરવા માટે નથી. જે એમ્બ્યુલન્સવાળા આવે છે પણ જે આગેવાનો જે ઝંડો લઈને બેઠા હોય છે કે અમે ગૌ માતાના આ છે, ગાય માતાના આ છે, આગેવાની કરે છે, તે લોકો આવતા નથી. મેં ખતરો પોતે અનુભવ કર્યા છે, પણ અત્યારે હું નહીં, અહીંના લોકો તમને કહેશે કે કેટલા લોકોને ફોન કર્યા છે, કેટલા લોકો એમને મળવા આવ્યા છે. શું છે આજે લગભગ 5 દિવસથી ગાય અહીંયા આગળ છે રોડ ઉપર અને બીમાર હાલતમાં છે, આખરે મરી જશે. કેમ કે અગાઉ પણ 2 ગાયો મેં લાઈવ કર્યું હતું, તે વખતે ગાયોને કોઈ લેવા નથી હોય, ગાયો આખરે મરી ગઈ અને એમને દફન કરવાનો વારો આવ્યો હતો. તો આજે આ ગાયનો બી કદાચ એવું જ લાગે છે કે બીમાર છે, એને પણ કદાચ મરી જવાનો જ વારો આવશે, એને પણ દફનગીરી કરવાનો આવશે વારો. આપણે અહીંના સ્થાનિક લોકો છે એમની સાથે જ વાત કરીએ કે ખરેખરમાં ગાય કેટલા દિવસથી છે અને આ લોકો શું એમની જોડે વાતચીત કરીએ. આ જે દેખાય છે ગાય છે અને ગાય ખરેખરમાં વહેલી છે, વાછડું પણ છે એક, અને પણ છતાં કોઈ ગાયને લેવા અત્યાર સુધી આવ્યું નહીં. અને તમે આપ જોઈ રહ્યા છો કે ગાય અત્યારે હાલની અંદર જીવતી ગાય છે. તો કદાચ ગઈકાલે આ ગાય મરી પણ જાય, કેમ કે મારા અનુભવ પ્રમાણે એ બતાવે છે. તો આપ સૌ વિડીયોના માધ્યમથી જુઓ કે જે ગૌ પ્રેમીઓ છે, જે લોકો આગેવાની કરે છે, એમને ખરેખરમાં નોંધ લેવી જરૂર છે કે બીમાર ગાય હોય તો કોઈ લેવા નથી આવતું. અને ગાયનો જો હાડકો મળે કે મોં મળે તો કેટલાક આગેવાનીઓ કરવા આવતા રહે છે. શું નામ છે બેન તમારું? પુષ્પાબેન. પુષ્પાબેન, આ ગાય કેટલા દિવસથી જાય? 5 દિવસથી પડી. 5 દિવસથી છે. કોઈ લેવા આવ્યું અત્યાર સુધી? કોઈ નહીં આવ્યું, બધાને ફોન મારે પણ કોઈ દેખાય નહીં. ડૉક્ટર આવ્યા હતા, એની દવા પાણી કરી, 5 દિવસથી આવીને આવી છે. આજે વય છે એને વાછડું ખેંચીને કાઢ્યું છે. ઓકે, તો હજુ લેવા નહીં આવ્યા? કોઈ લેવા નહીં આવ્યું. હા, શું નામ છે ભાઈ તમારું? મારું નામ જીગર. જીગરભાઈ, શું કહેશો, આ ગાય કેટલા દિવસથી છે? આપણે એક જ કહેવું છે કે 5 દિવસથી ગાય પડી છે, પણ કોઈ દવા બવા સારવાર બધી છે, પણ જે માલકી છે કોઈ લેવા નથી આવ્યો ને. બરોબર. એના કારણે તો હમણાં જે માનસિક રીતે બધા માણસ અમે હેરાન થઈ જાય છે કે આપણે ગાય જે લાગણી છે આપણે એમ, પણ જે લોકો જે માલિક છે રાખે છે દૂધ માટે, તો અત્યારે કેમ નથી આવતા? જ્યારે કારણમાં આપણે જે ટુકડોમાં જાય ગામનું ટુકડું મળી જવું કહે છે, તો અત્યારે કેમ નથી આવતા કોઈ? એમ આપણું એમ જ કહેવું છે. મારે એક સવાલ તમને છે કે ગાયનો જો ટુકડાની વાત તમે કહી રહ્યા, ગાયનો ટુકડો જો ટુકડો મળ્યો હોત તો કેટલા લોકો આવી જાત? ગૌરક્ષક બધા સમાજ ભેગું થઈ જાય બધું એમ. પોલીસવાળા આવે બધા. અત્યારે મેં પોલીસવાળા પણ મને એમ કે અમારા નથી આવતું કશું. ઓકે, હા, શું નામ છે ભાઈ આપનું? ભરતભાઈ. ભરતભાઈ, શું કહેશો તમે? આપણે એ જ કહે છે, આપણે ગૌરક્ષકવાળા બધા છીએ, આપણે એના માટે આપણે સેવા કરીએ, બધું કરીએ છીએ, પણ આનો નિકાલ શું છે? શું નામ છે બેન તમારું? મીનાબેન. મીનાબેન, શું કહેશો તમે? અહીંયા 5 દિવસથી તો બીમાર છે, પણ હજી કોઈ આવ્યું છે નહીં. ડૉક્ટર લોકો આવીને ગયા છે, પણ હજી સારવાર કશું થતી નહીં. ડૉક્ટર. બેન, તમારું શું નામ છે? મારું ખુશી નામ. ખુશીબેન, શું કહેશો, ગાય તમે ઘર આગળ કેટલા દિવસથી છે? 5 દિવસથી આ ગાય અહીં આવી પડી છે અને ડૉક્ટર વેટરનરીવાળા આવ્યા છે, એમનાથી જે થઈ એવી સેવા કરી છે. પણ આ ભરવાડ છે, રબારી છે, એ લોકો જ્યારે એમની ગાય વાય છે તો લઈ જાય છે, તો આ કોની ગાય છે?